જય શ્રી કૃષ્ણ મિત્રો. 11 એક એવું સુંદર વ્રત છે કે જેનો લાભ લેનારાઓ ધન્ય થઈ ગયા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, પોષ માસના શુક્લ પક્ષની 11નું મહાત્મ્ય આપના શ્રી મુખેથી સાંભળવા માગું છું. એનું નામ શું છે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, રાજન, પોષ માસના શુક્લ પક્ષની 11નું નામ પુત્રદા છે. આ 11 નિસંતાનને સંતાન આપવા અત્યંત સહાયક છે. આ સર્વ પાપોનો નાશ કરનારી, પુણ્યદાયક અને મનોરથ પૂર્ણ કરનારી ઉત્તમ તિથિ છે. બધી મનોકામનાઓ તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા દેવ છે. ત્રિલોકીમાં આનાથી ઉત્તમ બીજી કોઈ તિથિ નથી. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં સુકેતુમાન રાજા રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ હતું ચંપા. રાજાએ રાજ્ય સુખ હતું, પરંતુ સંતાન ન હતું. સંતાન ન હોવાથી રાજા રાણી બહુ દુઃખી રહેતા હતા. આપણને કોઈ સંતાન નથી, રાજ્ય કોણ સંભાળશે? રાજા પછી અન્ય કોઈ એવો દેખાતો નથી કે જે આપણે તર્પણ કરશે. આમ વિચારીને પિતૃઓ દુઃખી રહેતા હતા. આખરે સંતાનહીનતાના તાપથી રાજા મન બદલવા માટે એક દિવસ કોઈને જણાવ્યા વિના ઘોર જંગલમાં ચાલ્યા ગયા. ફરતા ફરતા બપોર થઈ ગઈ. રાજાને ભૂખ તરસ સતાવવા લાગી. તેઓ જળની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. કોઈ પુણ્ય પ્રભાવથી એમને એક ઉત્તમ સરોવર દેખાયું. એની સમીપ ઋષિ મુનિનો આશ્રમ હતો. રાજા ત્યાં પહોંચ્યા. જોયું કે ઘણા બધા મુનિઓ વેદપાઠ કરે છે. રાજાએ હાથ જોડીને વંદના કરી અને દંડવત પ્રણામ કર્યા. મુનિએ કહ્યું, રાજન, અમે લોકો તમારા પર પ્રસન્ન છીએ. રાજા, તમે કોણ છો? અહીં એકાંત જંગલમાં આશ્રમ બનાવીને શું કરો છો? મુનિએ કહ્યું, રાજન, અમે વિશ્વે દેવ છીએ. અમે અહીં ધ્યાન, જપ, સ્નાન કરીએ છીએ. મહામાસ નજીક આવી ગયો છે. આજે પુત્રદા 11 છે. જેમને પુત્ર ન હોય તેઓ આનું વ્રત કરે તો એમને પુત્ર પ્રાપ્તિ, અને બીજા લોકો વ્રત કરે તો એમના પાપ નષ્ટ થાય છે અને એમનો મનોવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે. રાજાનો કરમાયેલો ચહેરો અને ભૂખ તરસથી વ્યાકુળ અવસ્થા જોઈને મુનિઓના હૃદયમાં દયા આવી ગઈ. કહ્યું, રાજન, તમે આવા થાક્યા પાક્યા અહીં કેમ આવ્યા? રાજાએ કહ્યું, દુખડું સંભળાવ્યું. પછી કહ્યું, હે વિશ્વદેવો, જો તમે પ્રસન્ન હો તો મને સંતાન આપો. વિશ્વદેવો પોતાના આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મમાં વિશ્રાંતિ પામ્યા અને કહ્યું, રાજન, આજે પુત્રદા 11 છે. આ વ્રતના પ્રતાપથી તમને પુત્ર પ્રાપ્તિ ચોક્કસ થશે. તમે કંઈ ખાધું છે? મહારાજ, સવારથી અત્યાર સુધી કંઈ ખાધું નથી. તો તમારી 11 લગભગ થઈ જ ગઈ. થોડો સમય બાકી છે. ફક્ત જળ પી લો. આ 11નું વ્રત કરનાર નિષ્પાપ તો થાય, ભગવાન શ્રી હરિની ભક્તિમાં સફળ થાય છે, અને જે પુત્ર પ્રાપ્તિ માટે કરે છે એને સંતાન પણ ચોક્કસ મળે છે. જે વ્યક્તિ ધનવાન અને યશસ્વી પણ થાય છે. જો પ્રભુ પ્રાપ્તિ માટે કરે તો પરમાત્મા સુખીરૂપ પુત્ર પણ એના અંતઃકરણમાં આવીને છલકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, યુધિષ્ઠિર, મુનિઓના કહેવાથી રાજાએ વિધિપૂર્વક પુત્રદા 11નું વ્રત કર્યું. વ્રતના પુણ્ય પ્રતાપથી રાણીએ એક ગર્ભ ધારણ કર્યો તથા રાજાએ પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાનો પાલક થયો. રાજન, પુત્રદાનું ઉત્તમ વ્રત ચોક્કસ કરવું જોઈએ. મેં લોકોના હિત માટે આનું વર્ણન કર્યું છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટમો યજ્ઞ ફળ મળે છે.